જય દ્વારકાધીશ મિત્રો, હું હરીશ લગારિયા, બ્રિજવા જન સુવિધા કેન્દ્ર બાંકોડી પાટિયા, નેન્સી ડિજિટલ સ્ટુડિયો બાંકોડી પાટિયા. તો મિત્રો, આજે જે બેરોજગાર વ્યક્તિ છે જે પોતાનો નવો ધંધો ચાલુ કરવા માંગે છે તે વ્યક્તિઓ માટેની લોન સહાય યોજનાની વાત કરવા માટે આવ્યો છું. યોજનાનું નામ છે વાજભાઈ બેંકેબલ યોજના, જે ઉદ્યોગ કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સરકારી બેંકો, પબ્લિક સેક્રેટરી બેંક, ખાનગી બેંક મારફતે નાણાં અથવા લોનની સહાય મળે છે. હેતુ એવો છે મિત્રો કે જે ગુજરાતના શહેરી અથવા ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગાર વ્યક્તિને પોતાનો સ્વરોજગાર મળી શકે એ હેતુથી આ યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજનાની પાત્રતા એટલે કે ઉંમર 18 વર્ષથી ઉપર અને 65 વર્ષથી નીચે હોવી જોઈએ. ઓછામાં ઓછું 4 ધોરણ ભણેલા હોવા જોઈએ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી અથવા કોઈ સરકારી સંસ્થાની અંદર ઓછામાં ઓછું 3 મહિના સુધી અથવા તો સરકારી સંસ્થામાં 1 મહિના સુધીનું તાલીમ લીધેલું અથવા 1 વર્ષ ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ. કોઈ આવક મર્યાદા લાગુ કરવામાં આવેલી નથી, એટલે આવકનો દાખલો આપવાનો રહેતો નથી. મિત્રો, તો બેંકમાં કેટલા રૂપિયાની લોન મળે અને કેટલી સબસિડી મળે એની વાત કરવાની છે. તો કે ઉદ્યોગ ક્ષેત્રે જો તમે લોન લેવા માંગતા હોવ તો 8 લાખ રૂપિયાની લોન મળે, સેવા ક્ષેત્રે 8 લાખ રૂપિયાની લોન મળે અને વેપાર ક્ષેત્રે પણ 8 લાખ રૂપિયાની લોન મળવા પાત્ર છે. આ યોજના હેઠળ ઉદ્યોગ સેવા વેપાર ક્ષેત્રે સહાય દર તમને કેટલા ટકા સબસિડી મળવા પાત્ર છે. તો કે ગ્રામ્ય ક્ષેત્રની અંદર જનરલ કેટેગરીમાં 25% અને શહેરીની અંદર 20%. પછી આની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક, મહિલા જે 40% થી વધુ અંધ કે અપંગ એના માટે 40%, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં 30% સુધીની સહાય મળે છે. ઉદ્યોગ ક્ષેત્રે એટલે કે જો તમને રૂપિયાની વાત કરું તો કે ઉદ્યોગ ક્ષેત્રે તમને 8 લાખની લોન મળે તો 1,25,000 રૂપિયા જેટલી સબસિડી મળે છે. સેવા ક્ષેત્રે 1 લાખ રૂપિયાની સબસિડી મળે છે. અને વેપારની અંદર વાત કરું તો જનરલ કેટેગરીની અંદર શહેરી વિસ્તારની અંદર 60,000 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારની અંદર 75,000 રૂપિયા અને રિઝર્વ કેટેગરીની અંદર ગ્રામ્ય કે શહેરની અંદર 80,000 રૂપિયા લાભ મળવા પાત્ર છે. અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય 1,25,000 રૂપિયા રહેશે કે એ ગમે જાતિનો ગમે કેટેગરીનો હશે એને 1,25,000 રૂપિયા સહાય મળવા પાત્ર છે. મિત્રો, આની અરજી કેવી રીતના કરવાની થાય તો કે ઓફલાઈન અને ઓનલાઈન બે રીતે અરજી થાય છે. ઓફલાઈન અરજી કરવા માટે તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જઈ અને ત્યાં તમારે ઓફલાઈન અરજી ભરી ડોક્યુમેન્ટ પૂરા કરવાના. ત્યાર પછી એની તમને અપ્રૂવ મળે, તમને મેસેજ આવે અને એક ટપાલ આવે. એ ટપાલ એક તમારા ઘરે આવે અને બીજી ટપાલ તમે જે બેંક નાખી હોય ત્યાં જાય. જો તમને તમારી ટપાલ મળે એટલે એ ટપાલ લઈને બેંકે જવાનું, એટલે એ તમને ટોટલ કેટલા તમને સિબિલ પ્રમાણે તમારી સિબિલ પ્રમાણે ચેક કરી તમને કેટલા રૂપિયાની સહાય આપવા બાબત છે તેની ટોટલ તમને વિગતવાર બધું વસ્તુ કરી આપે છે. ઓનલાઈન અરજી થઈ શકે છે મિત્રો. તો કે ઓનલાઈન અરજી કરવા માટે વાજભાઈ બેંકેબલ યોજનાની સાઇટ ઉપર જઈ ને ત્યાં તમારું રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઈન અરજી કરી શકો છો. જો ન ફાવતું હોય ને તમારી ઓનલાઈન અરજી કરવાની હોય તો બ્રિજવા જન સુવિધા કેન્દ્ર અથવા નેન્સી ડિજિટલ સ્ટુડિયો બાંકોડી પાટિયા અમારો સંપર્ક કરી અને અહીંથી ઓનલાઈન અરજી કરાવી જાઓ તો પણ ચાલે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો. તો ડોક્યુમેન્ટની અંદર પહેલા તમારું કાસ્ટ સર્ટિફિકેટ, તમે જ્યાં જેટલા ધોરણ ભણ્યા છો એનો સહેલું માર્કશીટ, જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ એટલે જાતિનો દાખલો આવી ગયો. ત્યાર પછી તમારી જે દુકાન ચાલુ કરવાની છે એ દુકાનનો ફોટો, આધાર કાર્ડ, ત્યાર પછી લિવિંગ સર્ટી,
અને તમારે જે જગ્યાએ ધંધો ચાલુ કરવાનો છે એનો ગ્રામ પંચાયતનો દાખલો લઈ લેવાનો કે ભાઈ અમારે આ ધંધો ચાલુ કરવાનો છે મિત્રો. તો આવી રીતના આખી સહાયની વાત હતી. જો કંઈ વિગત ન પડે તો મને ફોન કરી શકો છો. 97 42 42 મારા નંબર છે વધારે માહિતી માટે. હવે આ જે વ્યક્તિ બેરોજગાર છે એને પોતાનો રોજગાર મળી શકે અને પોતાનું પર પગભર થઈ શકે એના માટે મિત્રો જરૂર બંધ વ્યક્તિને મારો વિડીયો જરૂર પહોંચાડો કે જેથી કરીને તે પોતાનો લાભ લઈ શકે છે. સરકાર શ્રી દ્વારા મસ્ત આ સહાય યોજના છે કે જેની અંદર તમને જબરદસ્ત સબસિડી મળે છે 1,25,000 રૂપિયાની. તો આજનો વિડીયો આ હતો મિત્રો. મારા નેન્સી ડિજિટલ સ્ટુડિયોનો યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલો કરો કે જેથી કરી અને મારો વિડીયો બધે સુધી પહોંચી શકે. શેર કરો. જય દ્વારકાધીશ મિત્રો. ફરી મળીએ એક નવા વિડીયોની સાથે.